સાબરકાંઠાના વડાલી ખાતે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સંવાદ વધારવાના ઉદ્દેશ્ય સાથે લોક દરબાર યોજાયો હતો। આ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું। વડાલી એપીએમસી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ હાજર રહ્યા હતા। વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે યોજાયેલા લોક દરબાર સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો। કાર્યક્રમમાં વડાલી નગરના વિવિધ સમાજના અગ્રણીઓ, વડીલો, વેપારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સમાજના પ્રતિનિધિઓ દ્વારા એસપી ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। લોક દરબાર દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળીને તેમના નિરાકરણ માટે તાત્કાલિક માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે જ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઈલ અને રોકડ રકમ માલિકોને પરત આપવામાં આવી હતી, જેને લઈને નાગરિકોમાં ખુશી જોવા મળી। આ કાર્યક્રમમાં ડીવાયએસપી સ્મિત ગોહિલ પણ હાજર રહ્યા હતા અને એસપી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટાડવું જરૂરી છે અને પોલીસ હંમેશા પ્રજાનો મિત્ર બની સેવા માટે તૈયાર છે।